રવિભાઈ આપણા પાકા ભાઈબંધ બરોબર અત્યાર પણ બંદરથી ભૂતરા દાદાનું આમ ચહેરો બનાવેલો છે ને ખરેખર ઈ દાદા હે ને ઈ ટાઈપના તો આ મતલબ નાનું સ્થાનક છે પણ જો મોટું થતા જરાય વાર નહીં લાગે કેમ કે આ દાદાની દયા એટલી છે બધા લોકો મને પાર ઉતારો રે બારા વાળા હવે મને પાર ઉતારો. હાલો મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયો સાથે ને આફ્ટર લોંગ ટાઈમ એટલે કે ભાઈ ઘણા સમય પછી હે ને લોંગ વિડીયોની શરૂઆત કરી અને અત્યારે હું ડાયરેક્ટ આવી જાઉં તમને બોર્ડ દેખાડું. તમે બોર્ડ જોવો ને એટલે તમને ખબર પડી જાય. આજે તો બોર્ડમાં તમને 3 ગામના નામ દેખાય ને, 3 માં એકે ગામમાં નહીં આવ્યો, પરંતુ મેથળા ગામે આવ્યો. ને મેથળા ગામે ને ભાઈબંધને ઘણા સમયથી કોન્ટેક્ટ કરેલ હતો ને ભાઈબંધને સ્પેશિયલ મળવા આવ્યા ને અહીંયા ભૂતરા દાદાનું મંદિર ને એવું આવેલું હોય ને ના આપણે દર્શન કરવાને એમ જવું હોય ને દરિયા કિનારે રખડવું હોય ને ડાયરેક્ટ તો અત્યારે હતન પછી પૂગી જાય અહીંયા મેથળા ને હવે હે ને ભાઈબંધને ફોન કર્યો હોય એનું ઘર ને એવું કાંઈ જોયું નહીં, પરંતુ ફોન કર્યો હોય ને હવે અમને લેવા આવે છે ને હું એકલો નહીં આવ્યો. તમને દેખાડું કોણ કોણ આવેલું. આપણે યાર હે ને ભાઈબંધો આવેલા ને હજી એક ભાઈબંધ આપણે યાર આવેલો ને એ ઓલી બાજુ બેઠો હોય ને ઓલા જે આપણને લેવા આવે એની વાટે સહી આવ્યા. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આપણે અજુભાઈ કદાચ તમે ઓળખતા થશો, નહીં ઓળખતા હોય ને તો હમણાં તમને દેખાડું. મિત્રો અત્યારે હે ને હવે થોડી ઘણી વાર બેઠા ને તો આપણો પાછો એક ભાઈબંધ આપણને લેવા આવી ગયો છે. જો ભાઈબંધ શું કે સારું સારું ને? તો ભાઈ અમ્મી હે ને આમ તો કીવાને આવીને બેઠા પણ ઈવડા એ દરિયા જ હતા એને મેં ફોન કર્યો ને અત્યારે પાછો હવે લેવા આવી ગયો ને એ હે ને આપણને લઈ જાય ના જવું છે. હવે અજયભાઈ નહીં આવ્યા ને અજયભાઈ પાસે આપણને આ ભાઈ લઈ જાય. એ હજી દરિયામાં એના ટ્યુશન પાલું ચાલુ હોય ને એટલે છોકરાને લિંક ગયેલા એ હમણાં આવશે ને પછી જઈએ આપણે ભૂતળા દર્શન કરવા. આપણે છે ને ભાઈ આપણે આવ્યા છે હંતર પરથી એટલે એને આપણે આપણા ગામમાં મોજ કરાવવાની છે. ભાઈ હે ને અજયભાઈ ની આવે ને પછી જઈએ દરિયા બાજુ તાવદી વિડીયો મને તમે કન્ટિન્યુ બેના જ રહેજો. મિત્રો હે ને ઘણી વાર વલકર બેઠા ને અત્યારે હે ને પાછો અજયભાઈનો ફોન આવ્યો ને મારે ઘરે બી આવ્યો એમ ડાયરેક્ટ એને લાઈવ લોકેશન નાખી દીધું ને હવે ને ડાયરેક્ટ ઘરે જઈએ. મિત્રો અત્યારે હે ને હવે જો આપણે અજયભાઈના ઘેરે આવી જાય ને અજયભાઈ ને સ્પેશિયલ સોડા મગાવી લીધે અમને કોઈને કંઈ પૂછ્યું નહીં કાંઈ નહીં ડાયરેક્ટ ને સોડા લઈને બી આવ્યા ને અજયભાઈ જો બેઠા. શું કહે અજયભાઈ? પડે ભાઈ સોડા હે રવિભાઈ ત્યાંથી આવ્યા ને એટલા સરસ વિડીયો બનાવે રવિભાઈ. તો ભાઈ અજયભાઈની ઘેરે હે ને મસ્ત એવી અજયભાઈ સોડા પાઈ દીધી ને ઘણી બધી વાર બેઠા ને હવે આપણે જવું હે ને બારાવાળા ભૂતરા દાદા હે ને ના આપણને અજયભાઈ લઈ જાય એમ ને જો ભાઈ અજયભાઈ હે આપણે યાર ને અજયભાઈ આપણને લઈ જવાના હે. શું કહે અજયભાઈ? રવિભાઈ આપણા પાકા ભાઈબંધ બરોબર અત્યાર પણ બંદરથી છેઠ આ બાજુ મેથળા કેટલું થતું છે એની રવિભાઈ? અંદાજે લગભગ 125 કિલોમીટર લગભગ થતું છે. મેપમાં જોયું પણ પાકી ખબર તો નહીં ભાઈ. એટલું અંતર કાપીને આવ્યા છે અને આપણે જવાનું છે હવે બારાવાળા ભૂતરા દાદા બરોબર. બહુ જ સરસ મજાનું સ્થાનક છે ને દાદાની ખાસ મારી ઉપર દયા છે ને હું એવું કહું કે દાદા રવિભાઈ ઉપર પણ દયા કરે એવી. અને બાકી તો હાલો આપણે જઈએ, બહુ મજા આવી છે, બહુ સરસ સ્થાનક છે. તો ભાઈ હવે ને અજયભાઈના ઘરેથી નીકળી જાય ને જઈએ બારાવાળા ભૂતરા દાદા ને અજયભાઈની ધીમે ધીમે ગાડી એને આગળ કરી ને અમે એમની પાછળ આવીને ધીમે ધીમે પૂગી ગયા હોય ને તો અત્યારે હે ને ભૂતરા દાદા જઈએ ને અહીંના ભાઈ રસ્તા હે ને જોવો ને પાણીની અંદરથી ગાડીઓ કાઢીએ ને પાણીની વેસ્ટમાંથી જઈએ ને રસ્તા અહીંના ને બહુ ભયાનક છે. પહેલાં જંગલમાંથી જવું પડે એમ છે ને અત્યારે જો પાણીમાં ગાડી કાઢી છે આપણે ને જઈ ધીમે ધીમે કેવું છે બધું જોઈને તમને પણ દેખાડું વિડીયો મારફતે. તો હવે પાછું પાણી વીટા ને તો આખું જંગલ આવી ગયું. જો મિત્રો એને જંગલની વેસ્ટમાંથી જઈએ આપણે ધીમે ધીમે જોવો તો આ રીતનું છે જંગલ. આમ તો આપણે કાંઠાના જ રહેવા છીએ ને એટલે જંગલમાં એમ બહુ એટલી બધી ખાસ બીક ને એવું ન લાગે ને એમાંય હારે આપણી અજયભાઈ છે ને ભૂતરા દાદાનો સાથ છે તો હું બીજી છે ને બીક હોય ને જો તમને દેખાડે એમ રસ્તા જોવો એક તો એટલો પીણો છે ને સાથે સાથે જંગલ ને પાણી ને એવું બધું પસાર કરીને ધીમે ધીમે જવા નહીં હવે આપણે ભૂતરા દાદા. મિત્રો અત્યારે ને એમ જો ગાડી એને રફામાં ખૂતી જાય. જો કેમ થાય ગાડી જો રફો એટલો એવો હોય નથી ભાઈ, રફામાં ગાડી ખૂતી જાય ને હું એને ઉતરી જાય ને પાછા ગાડીમાં બેહીને જઈએ કેટલું આગું હોય તો ના ખબર. અજયભાઈની ધીમે ધીમે આગળ હાલા જઈએ. મિત્રો ભયાનક જંગલ હો, કાંઈ ઘટે નહીં. જોવો તો તમને જા સુધી નજર થાય ને મતલબ ના સુધી એકલું જંગલ ને જંગલ જ છે ને. જો આ રીતનું તમને પહેલાં દેખાડ્યું એમ તો કાંઈ ઘટે નહીં હો. જંગલ એટલે આમ ભયાનક બીક એકલા આવ્યો ને તો બીક લાગે એવો ને એક તો રસ્તો એવો હોય ને એકલો પીણો જ તે ગાડી લપસીને તા જાય ને એનું કાંઈ નક્કી જ નહીં. તો ભાઈ ધીમે ધીમે કરતા હે ને બારાવાળા ભૂતરા દાદા પાસે પગવા આવ્યા ને હાવ અધવશે જંગલમાં આવી જાય ને આયા ને સિંહ ને એની મતલબ જનાવરની એવી બહુ જ બીક રહે છે એમ. અહીંનો જે આપણો ભાઈબંધ હે ને એ ભાઈબંધ વાત કરતો ઘણી વાર આપણને રસ્તામાં આડા બધે જોવા મળે પણ હું તમને પહેલાં દેખાડું ને
કાંઈ ભૂતળા દાદાની ધજા હે ને એ ધજાના તમને મતલબ આગેથી દર્શન થઈ જાય ને એટલે બીકનો કાંઈ નામો નિશાન જ ન રહે. બીક શું કહેવાય ને તમને બધું ભૂલાઈ જાય. જો આખલું લાંબુ બીજું કાંઈ તમને જોવા જ ન મળે. ને આ બાવળિયા ને હે ને જઈએ ધીમે ધીમે. આમ તો કીઓના નીકળ્યા એ ગામથી લગભગ ઘણું બધું સેટું થાય છે. હજી તમને ધોળી ધજા દેખાય ને એ ધજાને લીધેથી તમને એને કોઈ જાતની બીક જ ન લાગે. તો મિત્રો અત્યારે હે ને રફો બહુ જ વધી ગયો હતો ને એટલું બધું કાંઈ ભૂતળા દાદા મંદિર આગું ને એટલે હે ને ગાડી ઓલી બાજુ પાર્કમાં મૂકી દીધી હે ને બધા ધીમે ધીમે હાલીને જઈએ ને એટલું બધું આગું નહીં. જો તમને દેખાય ને હમે હમુસ છે ને રફો ખૂબ જ એવો વધારે હે ને એના લીધેથી ગાડી બહુ હાલે એમ નહોતી ને 2-3 જણા એક ગાડીમાં હતા એટલે ગાડી ઓલી બાજુ મૂકી દીધી હે ને જઈએ ધીમે ધીમે. ભાઈ અત્યારે હે ને તમને મારી પાછળ દેખાય ને એમ આપણે ભૂતળા દાદાના સાનિધ્યમાં પૂગી જાય ને કીવાના નીકળ્યા ને રસ્તો ને એવું એટલું ઓલું હતું ને તો એ દાદાની દયા એટલી રહે ને આપણે આ પૂગી જાય ને અત્યારે ફૂલ તડકો ને એટલે તમને કદાચ વિડીયોમાં એટલું બધું નહીં દેખાતું હોય. બાકી પહેલાં આપણે દર્શન કર્યા ને એમ તમને વિડીયોમાં દર્શન પણ કરાવી દીધા. બાકી જો આ રીતના બોર્ડ મારેલ છે ને અહીંયા આવીને તડકો હોય કે ગમે એવું હોય તમને આમ કોઈ જાતની બીક કે ડર કે એવું કંઈ રહી જ નહીં. બાકી શેડ બને છે ને એ રીતનું કામ હાલે છે બધું ને. બાકી અત્યારે તો આ મતલબ નાનું સ્થાનક છે પણ જો મોટું થતા જરાય વાર નહીં લાગે કેમ કે આ દાદાની દયા તો એટલી છે બધા લોકો ઉપર. અત્યારે ને મસ્ત એવા ભૂતળા દાદાના દર્શન કરી લીધા ને આ છે ને સુરેશ દાદા જે ભૂતળા દાદાના ભુવા છે એ છે ને એક ગીત ગાય આપણે એમની સાથે ઊભા રહીને છે ને આપણને મસ્ત એવું દાદાનું ગીત સંભળાવે છે. ભાઈ હે ને સંભળાવશો ને ભાઈ? સંભળાવી દઈએ. હવે મને પાર ઉતારો રે બારા વાળા, હવે મને પાર ઉતારો. હેજી ભૂતળા દાદા હવે મને પાર ઉતારો. સેવા ને પૂજા કાંઈ નવ જાણું, મરમ નહીં જાણું તમારો હો દાદા. તમારા શરણની હું તો રજ છું, તમારા શરણની હું તો રજ છું. હવે મને પાર ઉતારો રે બારા વાળા, આશરો રે એક તમારો. ઘડી ભાઈ હવે મસ્ત એવું દાદાનું ગીત ગાયું છે ને ભાઈ ને આપણે ખૂબ જ મજા આવી ને ભાઈ. ને આવી જગ્યાએ આવી ને તો ખાસ કરીને તો કેમ આપણને ભુવાજી મેળા એમ એ રીતના બધા મળતા રહેતા ને તો ખૂબ જ મજા આવે કેમ કે અહીંની બધી એને ખબર હોય ને આપણે ઠેઠ હતન પરથી આવી આવ્યો ને કોઈ પણ જાતની કાંઈ માહિતી હે ને મસ્ત એવા ને દાદાના દર્શન કરીને હવે અમે ને આનકા દરિયા કાંઠે આવ્યા ને જો આ તમને દેખાય ને એ રીતનો આ બધો દરિયા કિનારો હોય ને આ લોકો અહીંના જે લોકો ને એ બધા એમ કે કાન બારું કહેવાય એમ બારું કહેવાય ને આ ભૂતળા દાદા જે બેઠા ને એ રીતે બારાવાળા ભૂતળા દાદા એમ કરીને ઓળખાય. જો આ રીતનું તમને દેખાય ને એ રીતનું નાનકડું એવું સ્થાનક છે દાદાનું ને એ દાદાની દયા એવી છે ને કે ભાઈ તમે ગમે કોઈ પણ જાતની કઈ માનતા કે એવું કરો ને તરત તમારું કામ થઈ જાય. ઘણા સમયથી હે ને અહીંયા આવું કરતા ને ખાસ કરીને અહીંયા કાંઈ જરાય માહિતી નહોતી કે રીતનું આવું હું એમ બધું. આપણા જે અહીંના બે ભાઈબંધો હોય ને ખાસ કરીને એ ભાઈબંધોને મેં મેસેજ કર્યા ને તરત બેને રિપ્લાય આવ્યા. એક ભાઈબંધ છે એ તો હાવ ઓળખીતો હોય ને અજુભાઈ ને એમણા નવા તો આપણા ફ્રેન્ડ. તો અત્યારે એ આપણે બારે છે અને રવિભાઈ ઠેઠ હરતાન પરથી આવ્યા છે. આવો વિડીયો હું 4 વાર બોલી ગયો પણ તમે મૂંઝાતા નહીં. આપણે અત્યારે બારે છે એ જોવા ધજા બતાવે દાદાની એ ભૂતળા દાદાની ધજા છે ને અત્યારે બારે છે. અત્યારે જ્યારે જવાળ હોય કે ત્યારે પાણી દરિયાનું જ્યારે આ બધું આવે ને ત્યારે બધું ભરાઈ જાય બરોબર. ત્યારે જો હે ને દાદાના એવા પરસા છે અમુક અત્યારે સુરેશ દાદા ભૂતળા દાદાના બહુ આપણી હાર જ હતા અને પાણી ભરેલું હોય ને છતાંય હે ને તમે આ બધું પસાર થઈ શકો. નકર પાણી ભરેલું હોય એટલે પાણી હોય તમે એમાંથી કોણ પસાર થઈ? કોઈ પસાર ન થઈ શકે. દાદાનો એટલો હાસ છે ને ભાઈ તમને કાંઈ નહીં થાય. ને એવું લાઈવ છે સુરેશ દાદા હારે ઘટના બનેલી છે. જ્યારે દાદાનું કોઈ આમ ટૂંકમાં જાણ નહોતી ત્યારે દાદાને સુરેશ દાદાને દર્શન આપેલા. જ્યારે સુરેશ દાદા હે ને બારાની અંદર પાણીની અંદર ફસાઈ ગયા હતા ત્યારે હે ને દાદાએ દર્શન આપીને સુરેશ દાદાને મદદ કરેલી બરોબર ને સહાય કરેલી. એવા દાદાના સુરેશ દાદાને ભૂતળા દાદાએ દર્શન આપેલા અને ત્યારથી દાદાનું અહીંયા નામ છે. અને તમે જુઓ ને સુરેશ દાદાના ઘરે હે ને ભૂતળા દાદાનું આમ
ચહેરો બનાવેલો હા, છે ને ખરેખર ઈ દાદા છે ને એ ટાઈપના જ દેખાય છે. સુરેશ દાદાએ કીધું કે એ જે ચહેરો છે કે સુરેશ દાદાએ હાથે આમ દોરેલો છે કે ખરેખર દાદાનું જે ચિત્ર છે કેવું દેખાય છે, દાદા ખરેખર કેવા દેખાતા. તો એવું સુરેશ દાદાએ ડ્રો કર્યું, પછી એવી સુરેશ દાદાએ ભૂતળા દાદાની મૂર્તિ બનાવી. આ ઘરે આવીશું ત્યારે એ ઘરનો પણ આપણે બ્લોગ બનાવી નાખીએ રવિભાઈ આપણે. તો રવિભાઈ દૂરથી આવ્યા છે અને એટલું તો બને તો એક આપણે એટલો બધો જો મહેનત કરતા હોય કોઈ એટલું બધું સફર કરે બરાબર, તો એક લાઇક અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ તો બને જ થી. તો એ મસ્ત એવા ભૂતળા દાદાના દર્શન કરીને પાછા હે ને અમે જ્યાં ગાડીને એવું મોકલ હતું ને ત્યાં આવી જાય ને વિડીયો બહુ લાંબો થઈ જાય એમ છે, એટલે વધારે તો હવે કાંઈ તમને નહીં કહેવું. બાકી તો વિડીયો સારો લાગ્યો હોય ને તો એકવાર સબસ્ક્રાઈબ કરીને નાખજો અને કોમેન્ટમાં જય ભૂતળા દાદા લખી નાખજો ને ખાસ કરીને તો આપણે હે ને આ ભાઈ આપણે હારે હે ને એનો ખૂબ જ આભાર માનવો હોય, કારણ કે ઘણા સમયથી હું વિચાર કરતો હતો કે ભાઈ અહીંયા આવવું હોય દર્શન કરવા. એ ભાઈને મેં વાત કરી ને એટલે એમને રૂબરૂ દર્શન કરાવી દીધા. બાકી તમને કીધું ને એમ સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય ને તો.